શ્રી સરસ્વતી સાયન્સ સ્કૂલ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર બીજું કમ્પોઝરની રીતે સરળ વેબસાઇટની રચના કરવાનો વિષય કોમ્પ્યુટર. તો આપણે આગલા વિડીયોમાં એનું જે મટીરિયલ હતું વેબસાઇટ બનાવવા માટેનું એ આપણે કલેક્ટ કરી લીધું હતું. તો આજે આપણે છે એ કઈ રીતે વેબસાઇટ બનાવવાની છે એ આપણે જોશું. તો પહેલાં આપણે જે આપણું હોમ પેજ કહેવાય એ હોમ પેજને આપણે ક્રિએટ કરવાનો છે. તો હોમ પેજની અંદર પહેલાં તમે બુકમાં જોશો તો 54 નંબરના પેજ ઉપર તમને આપેલું છે. મારી પાસે ઓલા વખતનું પડેલું છે તો હું તમને બતાવું કે આ રીતેનું બનાવવાનું છે. અહીંયા ઇમેજ આવી જોઈએ અને આ રીતે હોમ પેજ હોવું જોઈએ. આ હોમ પેજમાં હોવું જોઈએ નહીં. તો આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી અને સ્ટાર્ટ કરશું. તો પહેલાં તમારે ઇન્સર્ટની અંદર જઈ અને બે ટેબલ એડ કરાવવાનો છે. એમાં બે ખાના રાખવાના છે. તો એકમાં આપણે સ્કૂલનું જે આપણે બનાવવાનું છે સ્કૂલ પ્લાઝા એને રાખશું અને બીજાની અંદર આપણે શું કરશું, ઇમેજને એડ કરાવશું. તો આપણે પહેલાં અહીંથી આને સેજ મોટું કરી લઈશું અને અહીંયા આપણે સેન્ટરની અંદર લખી નાખશું સ્કૂલ પ્લાઝા. આના અક્ષર થોડાક મોટા છે તો આપણે અહીંથી અક્ષરને ચેન્જ કરીશું અને મોટા કરી નાખશું. બરાબર. હવે નેક્સ્ટ લાઇનની અંદર પણ તમારે લખવાનું છે. એની અંદર શું લખ્યું છે એ આપણે લખશું. એક્સેસરી લખેલું છે. અત્યારે હું શોર્ટમાં લખી અને અહીંયા સુધી રાખું છું. તમે આખું લખજો. હવે આ એક બની ગયું છે. હવે આની અંદર તમારે ઇમેજ એડ કરાવવાની છે. તો આ બોક્સની અંદર એટલે આ કોલમની અંદર તમારે ક્લિક કરી અને ઇન્સર્ટની અંદર જઈ ઇમેજમાં જવાનું છે. ઇમેજમાં તમે જશો એટલે લોકેશન આવશે. એ લોકેશનની ઉપર જઈ અને તમે જે જગ્યાએ સ્ટોર કરેલું છે એ સ્ટોર ઉપર આપણે જવાનું છે. તો આપણે આ રીતે મારું પાથ છે તો હું એને કોપી કરી લઉં છું. તમારે પર્ટિક્યુલર જ્યાં હોય ત્યાં જવાનું છે. આપણે તેથી ખબર છે કે આની અંદર સ્કૂલ પ્લાઝા નામનું બનાવ્યું હતું. એની અંદર ઇમેજ હતી ને ઇમેજની અંદર આ ફોટો હતો એને આપણે લઈ લેશું. હવે એની અંદર કંઈ લખવું નથી એટલે ફોટા ઉપર કંઈ લખવું નથી. તો અહીંયા ડોન્ટ યુઝ કરી ટેક્સ્ટ ઉપર આપી અને ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા બીજું બધું છે એને અત્યારે આપણે યુઝ નથી કરતા. અહીંયા સાઇઝ યુઝ કરવી હોય તો મિનિમમ 50 અને 50 રાખી અને ઓકે આપી દેજો. એટલે આ જે ઇમેજ આવી ગઈ હવે તમે એને મોટી પણ કરી શકો છો. તો આ રીતે આપણે એને મોટી કરી લઈશું. સ્કૂલનું નામ એ પ્રમાણે થોડુંક મોટું કરી લઈશું. બરાબર. તો આ આપણું જે છે એ એક વસ્તુ આપણી બની ગઈ છે. હવે આ ટેબલની બહાર ક્લિક કરવાનું છે અને એક સ્પેસ રાખવી છે આપણે. તો એન્ટર આપી દઈશું. હવે એની અંદર આપણે ટોટલ 2 બનાવવાના છે. તો એની અંદર પણ આપણે પાછા આમ તો 2ની પણ 4 બનાવવા પડશે. તો અહીંથી હું ટેબલ અને 2 રો અને 2 કોલમ એ રીતે હું સેટ કરીશ. હવે એ રીતે સેટ થઈ જાય એટલે તમારે પહેલાં
અહીં લખવાનું છે પેલા ખાનાની અંદર કેટેગરી. એ લખાઈ જાય એટલે નેક્સ્ટ ખાનાની અંદર લખવાનું છે ન્યૂ પ્રોડક્ટ્સ. હવે આ થઈ ગયું છે. જ્યારે આની અંદર છે એ તમારે બહુ ઓછી જગ્યામાં વસ્તુઓની જરૂર પડશે, કેમ કે આપણે એમાં લખાણ સિવાય કંઈ વસ્તુ રાખવાની નથી. તો આ ખાનાને છે આપણે અહીંથી ઉપરથી, અહીંયા ઉપરની અંદર તમને આ એરો આપ્યો છે, ત્યાંથી તમે એની સાઇઝ ઘટાડી શકો છો. હવે અહીં બીજી રોની અંદર જઈ અને થોડુંક એન્ટર મારી દેવાનું છે, એટલે એ ખાના છે એ થોડાક મોટા થઈ જશે. હવે આની અંદર તમારી બુકની અંદર 6-7 વસ્તુ આપી છે. આપણે એટલું બધું બનાવી શકશું નહીં, કેમ કે આપણી પાસે સમય થોડોક ઓછો છે. આપણે ખાલી સ્કૂલ બેગ અને વોટર બોટલની જ વાત કરવાની છે. તો બીજા બધા ઓપ્શન આપણે અત્યારે ભૂલી જશું. તો આ ટેમ્પરરી છે એ હોમ પેજનું મટીરિયલ આપણી પાસે ભેગું થઈ ગયું છે. પણ આની અંદર તમે જોવો છો તો એ લોકોએ બેકગ્રાઉન્ડ કલર રાખ્યો છે. તો આપણે અહીંયા ટેબલ ઉપર જઈ અને રાઈટ ક્લિક કરશું એટલે આ રીતે આવશે ટેબલ એન્ડ સેલ બેકગ્રાઉન્ડ કલર. તો બેકગ્રાઉન્ડ કલર ઉપર જઈને આખા ટેબલ ઉપર કરવો છે એટલે ટેબલ ઉપર આપી દેશું અને એને જે કલર સિલેક્ટ કર્યો છે એ જ કલર આપણે અહીં સિલેક્ટ કરી લઈશું એટલે આખાની અંદર એ વસ્તુ આવી જશે. તો હવે આ આપણું જે ટેબલ છે એનો એકનો કલર થઈ ગયો છે. એ જ રીતે આનો પણ કરવાનો છે. તો આનો પણ માટે આપણે રાઈટ ક્લિક કરી અને ટેબલ ઉપર આપી અને એને જે સિલેક્ટ કરેલો છે એ કલર આપણે લઈ લઈશું. ઓકે આપી દો. તો અત્યારે આપણું કામ 50% પૂરું થઈ ગયું છે. હવે તમારે અહીંયા બે વસ્તુને એડ કરાવવાની છે. હવે એ બે વસ્તુ એડ કરાવવા માટે તમારે પહેલાં એનું નામ લખવું પડશે. શું છે તો કે સ્કૂલ બેગ. સ્કૂલ બેગ. અને બીજું આપણે હવે આની વચ્ચે તમે જોવો છો હવે એ લોકોએ લીટી આપેલી છે. તો લીટી કરવા માટે તમે ક્યાં જશો તો ઇન્સર્ટની અંદર ને હોરિઝોન્ટલ લાઈન એ આપી દેશો એટલે તમને જો અહીં દેખાય છે લાઈન આવી ગઈ છે. હવે આપણે એ પછી આપણે એની અંદર બીજું ઓપ્શન એડ કરાવશું. એની અંદર આપણે લેવાનું છે વોટર બોટલ. તો વોટર તો આ બે ઓપ્શન એડ થઈ ગયા છે. પાછી હોરિઝોન્ટલ લાઈન આપણે એડ કરાવી દઈએ. હવે આ ફાઇલને આપણે સેવ કરી લેવાની છે. પણ સેવ કરતા પહેલાં આ બે વસ્તુને છે એ આપણે હાઇપર લિંક આપવી પડશે. ત્યારે જ કોઈ અહીંયા ક્લિક કરશે તો એ પેજ આપણું ઓપન થઈ જશે. તો પહેલાં આપણે અહીંયા જશું તો એને આપણી પાસે આ બે પેજ બનાવેલા નથી. તો આપણે શું કરશું અત્યારે ટેમ્પરરી ગમે એ નામ આપી દેશે. ફોર એક્ઝામ્પલ પહેલાં તો આને સેવ કરી દો. સેવ કરશો એટલે તમને ટાઇટલ પૂછશે. તો ટાઇટલ તમારે જે રાખવું હોય એ આપી દો. હું તો જે આપણે સાઇટ બનાવીએ છીએ એનું નામ આપી દઉં છું. અને કઈ જગ્યાએ સ્ટોર કરવી છે એ પણ તમને પૂછશે. તો હું આની અંદર સ્કૂલની અંદર જ અને HTML નામ છે એની અંદર જ આપણે સ્કૂલ પ્લાઝા નામનું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર હું એને ઇન્ડેક્સ નામથી સેવ કરીશ. કેમ કે HTMLની હરેક હોમ પેજનું પેલા નામને આપણે ઇન્ડેક્સ આપીએ છીએ. તો હું એને HTML નામ આપી દઈશ. હવે આ સેવ થઈ ગઈ છે. હવે તમારે આને લિંક આપવાની છે. તો લિંક આપવા માટે ઇન્સર્ટ અને લિંક. હવે લિંક આપવા માટે આપણી પાસે પેજ બનાવેલું નથી. તો શું કરશું આપણે ઇન્ડેક્સવાળું જે નામ આપેલું છે એને ઓપન કરાવી લઈશું અને ત્યાં આપણે એને આપી દઈશું શું આપશું સ્કૂલ બેગ.
ધ્યાન રાખો આની વચ્ચે આપણે સ્પેસ આપવાનો નથી. હવે હું અહીંયા ઓકે આપી દઈશ તો તમને આની અને આની વચ્ચે ડિફરન્સ દેખાશે. તો હવે તમારે આની અંદર પણ એ જ રીતે લિંક આપવાની છે. તો એનું નામ આપી દઈએ આપણે વોટર બોટલ. તો કઈ જગ્યાએ છે ઇન્ડેક્સવાળીને હંમેશા પહેલાં એકવાર ઓપન કરાવી લેવાની, એટલે પાસ છે એ જ્ઞાનો આવી જાય. તો વોટર બોટલ. હવે આને HTML આપીને યુઝ કરી દઈશું. ઓકે આપી દઈશ. તો હવે એ પણ બની ગઈ. હવે આને હું સેવ આપી દઈશ. હવે તમારે આની જ કોપી કરવાની છે. તો આપણે જે ફોલ્ડરમાં સેવ કરેલું છે એ ફોલ્ડરની અંદર જઈશું અને ઇન્ડેક્સની જ કોપી 2 વાર કરી લેશું. પેસ્ટ અને પેસ્ટ. હવે આપણે જેમાં નામ આપ્યું છે એ નામને આપણે અહીંયા આપવાનું છે. તો કઈ રીતે આપ્યું છે એ ખાસ યાદ રાખવાનું છે. સ્પેલિંગ મિસ્ટેક થશે તો એ ફાઇલ ઓપન થશે નહીં. તો સ્પેલિંગ તમારે એ જ રીતે લખો જે રીતેમાં આપણે લિંક દેવા ટાઈમે આપેલું છે. તો આ 2 ફાઇલ બની ગઈ છે. તો હવે આપણે એને એની અંદર બનાવવાનું છે. તો હવે આપણે અહીંથી પાછી ઓપન કરાવશું. તમે આને જે ઇન્ડેક્સવાળી છે એને હવે આપણે ક્લોઝ કરી દેવાની છે અને અહીંથી ઓપન કરાવી અને સ્કૂલ બેગવાળું કરવું છે. તો સ્કૂલ બેગની અંદર ઓપન કરાવી દેશો તો એ જ વસ્તુ અહીંયા આવી જશે, પણ 2 વચ્ચે તફાવત રહેશે. લાસ્ટમાં તમે જોશો ત્યારે તમને એ ખબર પડશે. તો આની અંદર આપણે ઇન્સર્ટ ટેબલ આપણે 3 ખાનાવાળું 2 બનાવવા છે. તો ઇન્સર્ટ ટેબલ એની અંદર 3 વાળા 2. તો આ રીતેનો તમને દેખાશે. એન્ટર કરી થોડુંક ખાના મોટા કરીએ. નહીં કરો તો ઇમેજ આવશે ત્યારે થઈ જશે. તો આપણે અહીંયા અત્યારે ઇમેજ એડ કરાવવાની છે. પહેલાં તો ઇમેજ એડ કરવા માટે આપણે ઇમેજ આની અંદર સ્કૂલ બેગની અંદર 3 ફોટા લીધા જ છે. ત્રણેયમાં એક ફોટો રાખી દો. અહીં ટેક્સ નથી લખવું એટલે ના આપી દો. ને જઈ અને અહીંયા આપણે 50-50 આપી દેવાનું થાય છે અને ઓકે આપી દેશો તો એની સાઇઝ છે એ નાની થઈ જશે. નકર બહુ આપણું મોટી સાઇઝનો ફોટો હશે તો એ આવશે નહીં. આવી રીતે જે સાઈડમાં વહી જાય છે એને આપણે પાછું લઈ લેવાનું છે. તો આ એક બની ગયું. એવી રીતે જે આપણે બીજાને એડ કરાવી દઈએ. આને પણ તમે સેન્ટરમાં આવી રીતે લઈ શકો છો. તો અહીંયાથી આપણે ઇન્સર્ટ ઇમેજ અને ત્યાંથી લોકેશન એમાં બીજું લોકેશન લઈ લઈશું અને ત્યાંથી આને પણ 50-50 આપણે આપી દઈશું. 50 અને 50. જો આ ટીક નહીં કર્યું હોય તો ઓટોમેટિક એની રેન્જમાં કરી લેશે, પણ આપણે 50-50 જ બધામાં રાખવું છે. એટલે અહીંથી આ ટીક કાઢી નાખવાનું છે અને ઓકે આપશો એટલે બેગ છે એ તમારું પરફેક્ટ સાઇઝમાં નાનું આવી જશે. પછી એને તમે સેન્ટરમાં ગોઠવી દો. હવે અહીંયા ત્રીજી ઇમેજ હું અત્યારે 3 ઇમેજ જ એડ કરાવીશ. તમારે છે એ એવી રીતે 6 ઇમેજને એડ કરાવવાની છે પ્રેક્ટિકલમાં. બીજું બેગ લઈ લઉં છું. ટેક્સ નથી રાખવું અને અહીંયા 50નું હું રાખી દઉં છું. એને પણ આપણે મોટી સાઇઝમાં કરી લઈશું અહીંથી અને સેન્ટરમાં મૂકી દઈશું. તો આ જે છે આપણું પ્રેક્ટિકલની અંદર આપણે અત્યારે ઇમેજને આખું ઇન્ડેક્સ પેજ અને સ્કૂલનું થોડોક ભાગ બનાવી લીધો છે. હવે એ પૂરું કરીએ એ પહેલાં આપણે એમાં થોડુંક લેબલ એડ કરાવવાના છે અને એની ક્વોલિટી કોઈ એકની જગ્યાએ 2, 3, 4 એવી રીતે નાખી શકે એવી રીતે આપણે કરવાનું છે. પણ આપણે એ વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી તમારે આટલું જે મેં આજે કરાવ્યું છે એટલું તમે કરી રાખજો. અને એવું લાગે ત્યારે જે આપણે સ્કૂલવાળું ઓપન કર્યું છે એની જગ્યાએ તમારે વોટર બોટલવાળું પણ આવી રીતે બોટલ 3 એડ કરાવી રાખવાની છે. હવે તમે
જોઈ શકો. હાલો આપણે જે આ બનાવ્યું, હવે ઇન્ડેક્સવાળું અને ઇન્ડેક્સ વગરનું સ્કૂલ બેગમાં શું તફાવત છે એ જોઈએ. તો તમે જુઓ છો આ ઇન્ડેક્સવાળું સેમ આવ્યું છે. હવે હું જેવું અહીં સ્કૂલ બેગ ઉપર ક્લિક કરીશ તો બેગ આવી જશે. એવી જ રીતે તમે અહીં વોટર બોટલ ઉપર કરો તો બોટલ આવી જવી જોઈએ. તો આજે આપણે અહીંયા આટલું રાખીએ, પછી અહીંયા આપણે લેબલ અને એની ક્વોલિટી કેટલી નાખી શકાય એ બધું આપણે આગળના વિડીયોમાં જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.